ગાઈસ આ જગ્યાએ કેવડો લેવા આવી જાય ગાઈસ કેમ છે યુટ્યુબ ફેમિલી મિત્રો તો આજે આવે છે ફોકસ રામાપીરના દર્શન કરવા માટે અને વરસાદ હતો એટલા બધા પલળી છે અને આજે બીચ છે તો કેટલી બધી ભક્તોની ભીડ પણ છે આપણે શ્રીફળ તો ફાઇનલી લઈ લીધું છે આગળ અને હવે આપણે તમને રામાપીરના દર્શન કરાવીશું તો કન્ટિન્યુ બ્લોગમાં તો ગાઈસ ફાઇનલી આપણે શ્રીફળ લેવા આવી ગયા સામે કેટલી બધી ભીડ છે ચાલો હવે તમને રામાપીરના દર્શન કરાવીએ ગાઈસ જોઈ શકો છો આજે બીચ છે તો કેટલી બધી ભીડ છે અને અમારા ભોળાભાઈને પણ અત્યારે બધા દર્શન કરીને આવી રહ્યા છે પંચી માસીને બધા દર્શન કરીને આવી રહ્યા છે અને જઈ રહ્યા છે ને આપણા દર્શન કરવા જવાનું બાકી છે તો આપણે પણ હવે મંદિરમાં પ્રવેશ કરીશું એટલી બધી ભીડ છે ને જોઈ શકો છો કેટલી બધી મંદિરમાં ભીડ છે રામાપીરના દર્શન કરવા માટે ગાઈસ આ જગ્યાએ શ્રીફળ વધેરવામાં આવે છે કેટલા બધા ભક્તો શ્રીફળ વધેરવા આવી રહ્યા છે બતાવીએ ચોક્કસ ગામે આવેલું છે મહેસાણાથી ફક્ત 5 કિલોમીટર દૂર મંદિર આવેલું છે અને આજે અષાઢી બીજ છે ભક્તોની ભીડ પણ બહુ છે ગાઈસ નાનકડો એવો મેળો પણ ભરાય છે મેળામાં પણ પબ્લિકની ભીડ જોઈ શકો છો તમે એટલી બધી ભીડ છે શું શું વેચાય છે આરું જુઓ મેળાની ભીડ કેટલી બધી ચાલો ગાઈસ હવે કેવડો લેવા આવી જઈએ રમકડા લેવા આવી ગયા છે અને ઢબુડીઓ જોઈ શકો છો અને કેટલી બધી ભીડ છે દર્શન કરવા આવી રહી છે ને બહુ મોટું છે પણ તમે ટૂંકમાં બતાવી દીધું કે આટલી પબ્લિક ચોક્કસ ભીડ હોય છે રામાપીરના દર્શન કરવા માટે અને સરસ મજાનો મેળો ભરાય છે તમે પણ મુલાકાત લેજો મેળાની જોઈ શકો છો ચારે બાજુ પબ્લિક જ જોવા મળશે તમને મેળામાં